કોઈ વસ્તુ ખોટી થતી હોય ને ત્યારે સહાનુભૂતિ આપનારા તો ઘણા બધા મળશે. આ ખોટું થાય છે, ઘણા લોકો નથી કહેતા અમને ખબર છે આ ખોટું છે, એની ચિંતા કરે, આમને આમ જલ્દી થઈ જાય સારું, પણ કાર્યરત ન બને. ભક્તો યાદ રાખજો, ફક્ત ખોટું છે એટલાથી કામ નહીં પતે, ફક્ત ચિંતા કરશો આટલાથી કામ નહીં પતે. જો તમારું નિશાન પાડવું જ હશે તો કાર્યરત થવું પડશે, કાર્યરત થવું પડશે. પરમ પૂજ્ય લાલજી મહારાજ વારંવાર કહે છે, બેમાંથી બહાર નીકળો, બેમાંથી બહાર નીકળો. એક તો નિંદામાંથી બહાર નીકળો અને બીજું ચિંતામાંથી બહાર નીકળો. ભક્તો યાદ રાખજો, દુર્જન બીજાની ખોદણી જ કરતો હશે, ખોદણી જ કરતો હશે. તમે ગમે ત્યારે એની પાસે જાશો તો દુનિયામાં કોઈ સારું જ નહીં દેખાય, એ કુહાડો લઈને જ બેઠો હશે. આ દુર્જનની નિશાની છે. અને ભક્તો સજ્જન હશે ને, એ કોઈ કુહાડો લઈને બે પણ અખંડ ચિંતા જ કરતો, હવે કાંઈ નહીં થાય, હવે શું થાય, તો બધું પચી ગયું. ભક્તો આ બેનાથી ક્યારે પરિણામ ન આવે, બેમાંથી એકેથી ક્યારે પરિણામ ન આવે. પરિણામ તો એ લાવી શકે શું થશે એની સાથે જેને મતલબ નથી, પણ મારે શું કરવાનું છે એનું એક જેને અનુસંધાન હોય ભક્તો નિશાન પાડી શકે. અદ્ભુત એક પ્રસંગ તમને બતાવું. ભારત વર્ષની અંદર જયારે અંગ્રેજોએ મીઠાનો કાયદો નાખવામાં આવ્યો, મીઠા પર જયારે કરનો કાયદો નાખ્યો છે, અને આ ઘટના ભારત વર્ષમાં જે પથરાળે ત્યારે મહાત્મા ગાંધીએ એલાન કર્યું તેનો આપણે વિરોધ કરવાનો છે. અને સંવત 1930 અને 12 માર્ચના રોજ બધા સાબરમતી આશ્રમમાં હાજર થવાનું છે. એલાન આખા ભારતમાં થયું, પણ ફક્ત 79 માણસો આવ્યા. પરંતુ તેમ છતાંય એ ગાંધી હિંમત ન હાર્યા. નતર આપણે કેવું ખબર, આપણી ભેગો સમાજ ભળે ને તો હિંમતમાં હોય, જરાક ઓછું થાય એટલે તરત હેઠા ઢીલા ડબથન બેસી જાય. આવા જન કોઈને પડી નહીં ત્યારે આપણે શું છે. ભક્તો યાદ રાખ, સત્યમાં ક્યારે મચક ન હોય, સત્યમાં ક્યારે મચક ન હોય.